આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ. વડોદરા ખાતે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર વડોદરા દ્વારા આવેલા યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડલાઇન્સ બ્યુરો દ્વારા વિવિધ ટેકનિકલ અને મેનેજમેન્ટ પોસ્ટ માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 30થી વધુ ઉમેદવારો આવ્યા છે. યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા યોજાયેલા રોજગાર ભરતી મેળામાં બી મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને આઈટી, MBA એટલે કે માર્કેટિંગ અને MSc કેમેસ્ટ્રીની શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી તેમજ બિન અનુભવી ઉમેદવારો ભાગ લેવા માટે પહોંચ્યા છે. સપોર્ટ એન્જિનિયર, ઓફિસર ક્વોલિટી કંટ્રોલ અને પ્રોડક્શન એન્જિનિયર અને ટૂલ રૂમ એન્જિનિયરિંગ જેવી વિવિધ મહત્વની 50 જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા છે. અહીંયા યુવાનોએ વિદેશમાં શિક્ષણ અને રોજગારની તકો તેમજ સેફ લીગલ માઇગ્રેશન, સ્વરોજગાર માટેની લોન, સહાય, સ્ટાર્ટઅપ યોજનાઓ તેમજ વોકેશનલ તાલીમ અને એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ અંગે નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવ્યું છે. યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો વડોદરા ખાતે આજરોજ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના ભરતી મેળામાં લગભગ 4 જેટલા નોકરીદાતા દ્વારા 50 જેટલી ટેકનિકલ વેકન્સીઓ માટે આ ભરતી મેળાનું આયોજન કર્યું છે, જેમાં BE થયેલા, MSc થયેલા, MBA થયેલા, MCOM થયેલા ઉમેદવારો માટે ખાસ 50થી વધારે વેકન્સી માટે આ ભરતી મેળાનું આયોજન કર્યું છે, જેમાં લગભગ આજે 30 જેટલા ઉમેદવારોએ ભાગ લીધો છે. વધુમાં ઉમેદવારોને ઓનલાઈન રોજગારીની તકો પ્રાપ્ત થાય તે માટે અનુબંધન પોર્ટલ, NCS પોર્ટલ વિશે માહિતી આપવામાં આવી છે. ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એટલે વિદેશ રોજગાર અને શિક્ષણ અંગે પણ ખાસ આપણે સેફ લીગલ માઇગ્રેશન કઈ રીતે કરાય તેના વિશે માહિતી આપી છે. તેવી રીતે PM ઇન્ટર્નશીપ યોજના તેમજ PM VBR યોજના હેઠળ કઈ રીતે નવા ફ્રેશર ઉમેદવારો રોજગારી પ્રાપ્ત કરી શકે તેના માટે પણ ખાસ ઉમેદવારોને રોજગારલક્ષી માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મારું નામ કનિષ તંબોલી છે અને આજે 15 તારીખે હું MS યુનિવર્સિટીના યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરોની અંદર યોજાનાર ભરતી મેળામાં આવ્યો હતો. અહીંયા ઘણી બધી કંપનીઓ આવી હતી અને એની અંદર મેં 2-3 કંપનીઓમાં ઇન્ટરવ્યૂ આપ્યું. મારું ઇન્ટરવ્યૂનું એક્સપિરિયન્સ ઘણું સારું હતું. સાથે સાથે અહીંયા કરિયર ગાઈડન્સ માટે પણ સુવિધા રાખવામાં આવી હતી. તમે એના માટે પણ લોકોની સાથે વાત કરી શકો અને તમારા ફ્યુચરમાં તમારા કરિયરને ગાઈડ કરી શકો અને તમને એક પાથ મળે કે તમારે ફ્યુચરમાં શું કરવું છે અને તમને કોઈ ડાઉટ ના રહે એના માટે. સાથે સાથે અહીંયાનું જે મેનેજમેન્ટ હતું તે પણ મને સારું લાગ્યું અને તમે આવી ફ્યુચરમાં કોઈ પણ નવી એ આવતી હોય તો એની અંદર તમારે પણ આવવું હોય તો તમે આવી શકો છો, કેમ કે આ લોકોનું મેનેજમેન્ટ અને કોન્ટેક્ટ ઘણા સારા છે. ઓકે, થેન્ક યુ. તંબોલી કનિષ.